આ તરફ માત્ર સીએમ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ નહીં, ઉમેદવારો પણ પ્રચારમાં લાગ્યા છે. થલતેજ વોર્ડમાં ભાજપના ઉમેદવારોએ બાઇક રેલી યોજી. ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં કાર્યકરો બાઇક રેલીમાં જોડાયા હતા. સમગ્ર વિસ્તારમાં મતદારો સુધી પહોંચવા માટે ભાજપ અત્યારે પ્રયાસ કરી રહ્યું છે. એટલે હવે જ્યારે ગણતરીના કલાકો પ્રચારના બાકી છે ત્યારે છેલ્લે રોડ શો, બાઇક રેલી તમામનું આયોજન અમદાવાદ શહેરમાં થતું જોવા મળી રહ્યું છે. હમણાં તમે મુખ્યપ્રધાન અને ભાજપ પ્રદેશ અધ્યક્ષને જોયા, હવે ઉમેદવારો પણ આ પ્રકારે રોડ શો કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજે પ્રચાર પરગમ શાંત પડી રહ્યા છે અને ખાસ કરીને આજે છેલ્લા અંતિમ તબક્કામાં છે. નેતાઓ રેલી દ્વારા પ્રચાર છે પૂરજોશમાં ચાલી રહ્યો છે. વહેલી સવારથી પ્રચાર પડઘમ છે તે ચાલુ કરી દેવામાં આવ્યો છે. હું દ્રશ્યો બતાવવા માંગીશ કે તમામ જે ઉમેદવારો અને કાર્યકરો છે, સમર્થકો છે, તે ખૂબ મોટી સંખ્યામાં આજે બાઇક રેલી છે કાઢવામાં આવી છે. થલતેજના અલગ અલગ વિસ્તારો છે ત્યાં આ બાઇક રેલી ફરી રહી છે. આપણી સાથે ઉમેદવાર છે. શું કહેશો, ખાસ કરીને આજે પ્રચાર પડઘમ શાંત થશે, કઈ પ્રકારનું આજનું આયોજન અને શું? ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે, પ્રજા સેવક તરીકે, પ્રજાના જનસંપર્ક માટે બધા ઉમેદવાર સાથે નીકળ્યા છે. મારા વોર્ડના પ્રમુખ અને સંગઠનની ટીમ જે રીતે આ આવકાર મળી રહ્યો છે આપ જોઈ શકો છો ને. આટલી મોટી સંખ્યામાં જનસમુદાય જે ઉમટ્યો છે ને બધા જ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો અને પબ્લિકના સાથે લઈને નીકળ્યા છીએ. અમારા મોસ્ટઓફ લોકો સોસાયટીમાંથી જોડાતા જાય છે અને દર સોસાયટીના લોકો જે રીતે સ્વાગત થઈ રહ્યું છે એ રીતે આશા લાગે છે કે અમારો વિજય ઉત્સવ અવશ્ય ઉજવાશે. શું કહેશો, આ વખતે કયા મુદ્દાઓને લઈને આપ લોકો સુધી પહોંચી રહ્યા છો? કઈ કામમાં કરેલા કામ 2084 કરોડથી વધુના કામો અમે કર્યા છે, એ પ્રજા સમક્ષ લઈ ગયા છે. આનાથી વધુ કામો કરી શકીએ અને આવનાર દિવસની અંદર ગુજરાતની અંદર અમદાવાદનો થલતેજ વોર્ડ સૌથી સર્વશ્રેષ્ઠ વોર્ડ બને, એનાથી વધુ આશા રાખીને બધા સાથે લઈને નીકળે છે. બિલકુલ, થલતેજ વોર્ડ છે સૌથી સર્વશ્રેષ્ઠ વોર્ડ બને તેવી આશા અપેક્ષાઓ સાથે મતદારો સુધી નેતાઓ પહોંચી રહ્યા છે. ત્યારે પરિણામ જ બતાવશે ખરેખર. પરંતુ આજનો જે અંતિમ દિવસ છે પ્રચારનો, ત્યારે મોટી સંખ્યામાં અલગ અલગ વિસ્તારો હોય, અલગ અલગ નેતાઓ હોય, ત્યારે લોકો સુધી, મતદારો સુધી પહોંચી અને પોતાની વાતો છે તે રજૂ કરી રહ્યા છે. કેમેરા પર્સન ઇમરાન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ.